વાયુ વધ્યો હોય તો એમાં કયા ઔષધો લેવા, આવો પ્રશ્ન છે. તો શરીરમાં વાયુ વધ્યો હોય તો તત્ર વૃક્ષ લઘુ શીત ખર સૂક્ષ્મ ચલ અનિલ આની વિરોધી જે ગુણવાળા દ્રવ્યો ઔષધો આહાર વિહાર છે લેવાના. એટલે વાયુ વધ્યો હોય તો ચલ ગુણ વધારે હોય તો વધારે કામ કરતા હોય, વધારે દોડતા હોય તો એ ધીમું કરી નાખવાનું. પછી લાકડાની પાઇટ ઉપર સૂતા હોય તો તમારે ગાદી તકિયા ઉપર સૂવાનું. પછી તમે રૂખું સૂકું ખાતા હોય તેમાં ઘી દૂધ ખાવા માંડવાના. અને ઔષધની અંદર જાઓ, જો પિત્ત ન હોય, એકલો વાયુ હોય તો એમાં ઉષ્ણ તીક્ષ્ણ એટલે એમાં ત્રિકટો સૂંઠ મરી પીપર પણ વાયુનો નાશ કરે. એરંડ એટલે કે દિવેલો એ પણ ઉત્તમ વાતારી નામ છે એનું, વાયુ નાશ કરે. અશ્વગંધા એ પણ વાયુનો નાશ કરે. પછી અજમો છે એ પણ વાયુનો નાશ કરે. હિંગ એ પણ વાયુનો નાશ કરે. જો એની સાથે પિત્ત હોય તો દૂધ, ઘી આ બધા વાયુનો નાશ કરે. જો એની અરે કફ હોય, હવે બહુ મોટાની વાત છે કે વાયુની સાથે કફ હોય તો આમ વાત થાય. તો આમ વાતમાં તમારે લંઘન કરો, પણ વાયુ વધારે હોય તો તમે લંઘન નહીં કરી શકો. તો તમારે ધાણી, મમરા, દાળિયા, મગ આવું ખાય અને લંઘન કરવાનું. અને એના ઔષધોમાં તમે જાઓ તો હરડેને એરંડ તેલમાં તળી નાખવાની અને એક લેવાની. જો પિત્તારે હોય તો હરડેને ઘીમાં તળવાની. અને જો કફ હોય તો એ હરડેને સૂંઠ સાથે લેવાની. જો વાયુ વધારે હોય, વાયુનું અનુલોમન ન થતું હોય તો હરડેને સિંધાલુણ સાથે લેવાની. આવા સાદા ઔષધોથી આપણે જીતી શકાય. પછી પ્રવાત, સીધા પંખા નીચે હોવાની ટેવ હોય તો એના હાંધા કોઈ દી મટવાના નથી. બરાબર, પ્રવાત શબ્દ છે. તો પ્રવાત એવું નથી કે અહીંથી પવન આવે તો જ આપણને પ્રવાત કહેવાય, કે વાવ આવે એવું નથી. ડુંગરા ઉપર એમાં સતત પ્રવાત હોય, પણ સતત તમે પંખા નીચે સૂતા હોય, સતત પવન લેતા હોય તો એ પ્રવાતી તમારા સૂક્ષ્મ અંદર સાંધામાં ગેરો ગયો, એને તમે લપેડા કરીને થાકો તો એ જાય નહીં. તો આ પ્રવાતનું સેવન ટાળવાનું. પછી એવું ચિંતન. હવે ચિંતનમાં આપણે અગાઉ આવ્યું કે વૃક્ષ ચિંતન કરવાને બદલે સ્નિગ્ધ ચિંતન કરવાનું. હવે વૃક્ષ હું તમને કહું હવે સ્નિગ્ધ ચિંતન કરવા માટે તેમ થવાનું નથી. એની જગ્યાએ એવા વ્યક્તિ, એવા ગ્રુપ, એવા વાચન એમાં કન્વર્ટ થવાનું. આ બધા સંયોગો એવા છે કે આપણા વાયુને દૂર કરે. હાલો હવે તમારો. જે લોકો બહુ બળતરા કરતા હોય તેવું માનવાનું કે એને પિત્ત પ્રકૃતિવાળું? પ્રશ્ન તમારો એવો છે કે જે લોકો બહુ બળતરા કરતા હોય તો એમાં પિત્ત વધારે છે, પિત્ત પ્રકોપ છે એવું માનવું? હા, બરાબર છે. હા, સરસ. એક રીતે કહી શકે કે હા બરાબર છે. બળતરા બે રીતે કરે. એક તો ચિંતાના રૂપમાં હોય અને એક ઈર્ષાના રૂપમાં હોય. બરાબર, એક ચિંતાના રૂપમાં, એક ઈર્ષાના રૂપમાં બળતરા થતી હોય. બરાબર. હવે ચિંતાના રૂપમાં થતી હોય તો એમાં વાયુ વધારે હોય. ઈર્ષાના રૂપમાં થતી હોય તો એમાં પિત્ત વધારે હોય. કારણ કે આ મનની બળતરા, શરીરની બળતરાની વાત નથી, મનની બળતરાની વાત છે. એટલે મનની બળતરામાં જો બીજાનું સારું જોઈ ન શકતા હોય, બીજાનું ખરાબ થાય એમાં તમને આનંદ આવતો હોય તો ત્યાં પિત્ત છે. અને જો ત્યાં બીજાને તમને ચિંતા થતી હોય, હવે ચિંતા પાછી બે પ્રકારની. એક ચિંતા, તમારા દીકરો હોય, બરાબર, એને કાંઈ તકલીફ થાય તો તમને ચિંતા થાય, બરાબર, એને થાય. અને ગામમાં કોઈક હરીજનો છોકરો બીમાર પડ્યો હોય તોય ચિંતા થાય. ચિંતા બે પ્રકારની છે. એમાં જે અહીંયા ચિંતા છે એ પ્યોરલી મોહને કારણે ઉત્પન્ન થયેલી ચિંતા છે, કારણ કે મારો દીકરો છે. તો એની અંદર વાયુની સાથે કફનું અનુબંધ થયેલું છે, પણ વિકૃત રીતે થયેલું છે. આપણે વધારે એમાં જડાયેલા છીએ. પણ જ્યારે આપણને કોઈ હરિજનનો, કોઈ ગરીબ માણસનો દીકરો બીમાર પડ્યો છે ને અંદરથી ચિંતા થાય છે, કરુણા થાય છે, તો ત્યાં સાત્વિક ગુણ પ્રદાન થયો છે. એટલે આવા વિભાગ કરી શકાય કે બળતરામાં ખાલી પિત્ત જ હોય એવું જરૂરી નથી, આવું પણ હોઈ શકે. તમે કીધું કે રસોઈને 2 વાર ગરમ નહીં કરવાનું. દાળ બનાવે પહેલાં બાફે પછી વઘાર પાછું. બહુ મોટી વાત, ધન્યવાદ. તાલી વગાડો એકવાર. વાહ ભાઈ, સરસ વાત. સંસ્કારો હિ ગુણાંતરાધાનમ. સંસ્કાર જેટલા સંસ્કાર આપો ને એમ ગુણ વધે છે.
હવે એવું નથી કીધું કે સારા ગુણ આવે ખરાબ ગુણ આવે, એવું નથી કીધું. જો એમાં સારા આવે અને ખરાબ આવે. તમે જેવા સંસ્કાર આપો એમાં ગુણાંતર તમે એમ પરિવર્તન થાય, ગુણાંતર તમે એટલે પરિવર્તન થાય છે, પરિવર્તન થાય છે, બરાબર. હવે હું તમારી સાથે સંબંધ રાખતા 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 એ આત્મીયતા થતાં થતાં એક લેવલ આવે અને આપણી બે મિત્રતા સંબંધ બહુ સારા થઈ જાય અને પછી એમાં કાંઈક કોઈ શંકા કરતાં કરતાં થાય તો સંબંધો એક રહે પણ શંકાનો કીડો મોટો થાય. પછી એક વાત મારી છે એ મને તમને છૂટા કરવાનું કારણ બનશે, બરાબર. સંબંધ તો એમનેમ છે, એક નાનું એવું કારણ એમાં કારણ બન્યું તો એ સંસ્કાર થયા. આપણે ભેગા રહ્યા, સંબંધો વધ્યા, સંસ્કાર વધતા ગયા, એક નવો સંસ્કાર ઉમેરાણો અને સંસ્કારને કારણે આપણી બાજી બગડી ગઈ. એમ જ્યારે આ રસોઈની વાત આવે છે તો રસોઈની બનાવટ એ રીતની છે કે જેને કારણે એનો અગ્નિ એટલે કે દાળ છે, શાક છે, તેલ છે, એનો અગ્નિ. હવે જો તેલ વઘારે ને તો યોગ્ય તાપમાનમાં તમે રાઈ મેથી નાખો તો જ એનો ટેસ્ટ આવે ને તો જ એનો ગુણ આવે. જો યોગ્ય સમય પહેલાં નાખો તો પછી નાખો તો પણ એનો ગુણ બદલી જાય, શાકનો ગુણ બદલી જાય, એનો ટેસ્ટ બદલી જાય, સુગંધ પણ બદલી જાય. ભારતમાં રસોઈની જે માસ્ટરી છે ને એ દુનિયામાં કોઈ પાસે નથી. હા, તો મૂળ વાત એ હતી કે આપણે તેલને ગરમ કર્યું, પહેલું ગરમ કર્યું, દાળને ગરમ કરી, પહેલું કર્યું, તો એના એકને બીજી વાર ગરમ કરવા ના પાડી છે. તો પહેલાં તો ગરમ કરીએ તો ઠારીને ગરમ કરતા નથી આપણે. ભાતને ગરમ કર્યો પણ ઠારી નાખીએ, પછી પાછો ગરમ કરતા નથી. રસોઈ બનાવવામાં ક્યાંય આવું નથી આવતું, બરાબર. એની અગ્નિ જાળવેલી છે. એ જાળવેલી અગ્નિની સાથે બીજો અગ્નિ આપીએ છીએ અને બીજા સંસ્કાર આપીએ છીએ ત્યારે એમાં કોઈ રાસ નથી થતો. એ હંમેશા લઘુ દીપન પાચન અને પાચન થાય એવા ગુણોવાળું અથવા જે ગુણો જોઈએ છે એવા ગુણોવાળું બને છે. કારણ કે અગ્નિ તમે અગ્નિમાંથી ઉતારીને ફરીવાર પાછો અગ્નિ આપો છો, એ આપો છો પણ એમાં એને ઠારી નથી નાખતા. જો તમે એ કરી અને તમે ફ્રીજમાં મૂકી દીધું પછી ફ્રીજમાંથી કાઢીને પછી પાછું કરો એટલે આ દોષ લાગે. પહેલી વાર એમ કોઈ પણ રસોઈ જો બનતી હોય કે તમારું ગરમા ગરમ છે, ફરીવાર પાછું બે વસ્તુ ભેગી કરો, વળી તાપ આપો છો, વળી પછી કરી ત્રીજી વસ્તુ નાખો છો, પછી તાપ આપો છો, એ સંસ્કાર આપો છો ને એ સંસ્કાર ગુણનો વધારો કરે છે, સારા ગુણનો વધારો કરે છે યોગ્ય સમય હોય તો. હવે એને તમે ઉતારીને નીચે મૂકી દીધું અને ઠંડુ થઈ ગયું પછી પાછા ગરમ કરો છો એટલે જે ઓલા ગુણોનો જથ્થો છે ને એ ગુણો નાશ પામે. ગુણો નાશ શા માટે પામે? ક્ષણે ક્ષણે અગ્નિનો સંયોગ થયો, એના પોતામાં તો અગ્નિ હતો જ. માની લો 5, 7 કે 20 દ્રવ્યો ભેગા થઈને એક વસ્તુ બની. દરેક વસ્તુમાં પોતાનો અગ્નિ તો છે જ. આપણે બહારથી અગ્નિ યોગ્ય રીતે આપ્યો, આપણા અનુભવ પ્રમાણે, આપણા શાસ્ત્રો પ્રમાણે, આપણી પરંપરા પ્રમાણે એક અગ્નિ આપ્યો અને એક નવી વસ્તુ બની, એક ઔષધ બન્યું. એ ઔષધને આપણે મૂકી દીધું એટલે એમાં એક પ્રકારના વિશિષ્ટ પ્રકારના ગુણો આવ્યા. હવે પાછી ઠંડુ થઈ ગયું, અગ્નિ શાંત થઈ ગયો, ફરીવાર પાછા ગરમ કરો છો એટલે જે રાસાયણિક ક્રિયા અંદર બને છે એ વિગુણતા ઉત્પન્ન કરે છે, એક પ્રકારનું વિદગ્ધતા ઉત્પન્ન કરે છે. પરિણામે એ આપણો અગ્નિ દુષ્ટ કરે છે, અગ્નિ બગાડે, પાચનનો અગ્નિ બગાડે છે. એટલા માટે એક વખત શાક બનાવ્યું, ઠરી ગયું, ફરીવાર પાછું શાક ગરમ કરવું. એકવાર તમે કઢી દાળ બનાવી, ઠરી ગઈ, ખાવા માટે ગરમ કરી, એ આપણું પાચન બગાડે છે, આપણું અગ્નિ બગાડે છે. એટલા માટે ફરીવાર ગરમ કરવાની ના છે. અને એટલા માટે વારે વારે ગરમ વસ્તુને ભેગું કરવાથી પણ રસોઈ ઉત્તમ બની શકે છે. ચાલો.